લોપની રીત ધોરણ 10 બંધ કરી દો, અહીંયા ધ્યાન આપશો, મજા આવશે તમને. કઈ રીત જોવાની છે આપણે? હવે લોપની રીત જે છે ને એની અંદર તમારે કોઈ એક્સ અથવા વાય નો લોપ કરવાનો. ઇંગ્લિશમાં એને એલિમિનેશન મેથડ કહેવાય. તમે બધા પ્રોગ્રામ છે ને કે આપ ઇસ પ્રોગ્રામ સે એલિમિનેટ કિए जा रहे हो. એલિમિનેટ એટલે શું? કાઢી નાખવાનું, રાઈટ? તો આપણી પાસે બે સમીકરણ આપણે કાલે જે શરૂઆત કરી હતી ને એનાથી શરૂઆત કરીએ. x - y બરાબર 7. સિમ્પલેસ્ટ સમીકરણ, કોઈ મસાલો નથી આની અંદર. બેટા ટ્રાય કર, કદાચ ધ્યાન અપાય. x - y બરાબર 7, x + y બરાબર 5. હવે આની અંદર તમને શું દેખાય છે? ઓળખ લોપની રીતમાં શું કરવાનું? ક્યાં તો x અથવા y ને આપણે ઉડાવવાનું છે, પણ બેઝિક રૂલ્સ આપણે ફોલો કરવાના. એ રૂલ્સ મારા નથી, પણ દાખલા ગણવા માટેના એક પર્ટિક્યુલર રૂલ્સ હું તમને સમજાવું છું. સૌથી પહેલા આપણે ડિસાઈડ કરવાનું કે મારે y ને ઉડાવવું છે, એટલે y ને કટ કરવું છે. તો રૂલ પહેલો નંબર, y ના જે બે સહગુણક છે ને એ સરખા હોવા જોઈએ. તો y ની આગળ અહીંયા શું છે? 1 1. હવે તમે ધ્યાન આપો, y ની આગળ શું છે? 1 1. સહગુણક, સૌથી પહેલો નિયમ શું જોવાનો આપણે એમાં? સહગુણક સરખા છે, યસ. હવે એની આગળની નિશાની ઋણ છે કે પ્લસ છે? આ એક માઇનસ ને એક શું છે? એક શું છે? માઇનસ. અને જ્યારે એક માઇનસ અને પ્લસ હોય તો સમીકરણનો સરવાળો કરવાનો. કન્ફ્યુઝિંગ. આની નિશાની માઇનસ હોય, આની નિશાની પ્લસ હોય, તો આ બે સમીકરણનો આપણે સરવાળો કરવાનો. નંબર 1 એટલે આ લોપ કરવા માટે એલિજિબલ છે ડાયરેક્ટ. શું પહેલો નિયમ? પહેલા તો વેરિયેબલ સેમ, સહગુણક સેમ, નિશાની અલગ અલગ. બે વસ્તુ સેમ ને એક અસેમ, બરાબર છે? તો હવે લખીશું સમીકરણ 1 વત્તા સમીકરણ 2. જોજો કઈ રીતે. હવે શું કરવા કહ્યું તમને? સરવાળો. વાય વાય ગયા, કેમ કે એક માઇનસ અને એક શું છે? પ્લસ. એક્સ એક્સ શું છે? 7 ને 5 12 છે. એક્સ બરાબર શું આવ્યું? એક્સ ની કિંમત આપણે કોઈ પણ એક સમીકરણમાં મૂકીએ તો એક્સ પ્લસ વાય બરાબર એક્સ ની કિંમત શું છે? 6 વત્તા મળી ગયો તમને જવાબ. એક્સ અને વાય, એક્સ 6 ગળે 6 ને માઇનસ 1 ગળે 1. લોપની રીતનો એક દાખલો જોયો. હવે મસાલા વાળો દાખલો થોડો લઈએ. કેવો લઈએ? એટલે એમાં થોડા હવે સહગુણકો આવે. નંબર 1, ચાલો પહેલો નિયમ મારે વાય ને જ ઉડાવવું છે. આપણે વાય ને જ પસંદ કરવાનું. એક્સ બિચારો સારો છે એટલે એને ઉડાવવાનું. વાય ને જ ઉડાવીએ. વાય ફોર યોગેશ સર. હવે તો તમે 100% વાય ને જ ઉડાવશો. ચલો વાય વેરિયેબલ સરખા છે, સહગુણક જો આમાં 3 છે એટલે વેરિયેબલ એટલે સહગુણક અલગ અલગ, નિશાની અલગ અલગ તો આપણને જોઈતી જ હતી. એટલે બે કન્ડિશન અપ્લાય થાય છે, ત્રીજી નથી થતી. પહેલી વેરિયેબલ વાળી સેમ, આ બરાબર વેરિયેબલ તો સેમ જ હોવાના છે, એ બધામાં આવશે. સહગુણક અલગ અલગ છે એટલે આ થોડુંક લોચાવાળું છે. તો આપણે અહીંયા શું છે? 3 છે ને, અહીંયા કઈ નથી તો શું છે? 1. તો ઉપરના સમીકરણને 3 વડે અને નીચેના સમીકરણ 1 વડે ગુણવાની કોઈ જરૂર હોતી. બીજી કોઈ સંખ્યા હોય તો ગુણીએ. 3 વડે છે એટલે સમજ પડી. વાય ને મારે 3y કરવા છે, તો વાય ને 3y ક્યારે થશે? હું આને 3 ગુણીશ, પણ નિયમ ગણિત એવું નહીં કે તમે એકલા સેપરેટલી વાય ને નહીં ગુણી શકો. તમારે જો ગુણવું છે તો આ 3 ને આપવું, બધાને હપ્તો આપવો પડે. તો હવે નિશાની કેવી છે? અલગ અલગ છે. માઇનસ પ્લસ એટલે શું થશે? સરવાળો. આવું બોલવાનું તમે જ્યારે દાખલા ગણશો. નિશાની અલગ અલગ છે, સરવાળો. તો લખીશું કે 3 ગુણ્યા સમીકરણ 1. આપણે જે એક્શન લેવાના છે એ લખવાનું. 3 ગુણ્યા સમીકરણ 1 સરવાળો સમીકરણ 2 સાથે આપણે કંઈ જ નથી કર્યું એટલે સમીકરણ, ચલો આને 3 ગુણ્યા 3 તાલી માઇનસ 3 નવામ બરાબર
ગયા 9 + 2 આનું કેટલું થશે 40 x = શું આવ્યું હવે જાય છે થોડું થોડું 3x - y બરાબર x ની કિંમત 44 હવે માઇનસ y ને એમ લઈ જાઓ અને 9 ને અહીંયા લઈ લો 12 - 9 બરાબર y તો y ની કિંમત 3 નાની શું મળી આપણે લખવાનું x y 4 and 3 कैसा लग रहा है अच्छा चलो હજુ એક ક્વેશ્ચન કરીએ તમને જ્યાં સુધી બરાબર સમજ ના પડી જાય ટેક્સ્ટ બુક આપજો 2x + 3y = ટેક્સ્ટ બુક નો કોઈ જ કરાવીએ ને તમને એટલે વધારે ખ્યાલ આવશે નો ક્વેશ્ચન 3.2 માં છે ये क्या था अच्छा चलो टेक्स्ट बुक में जो क्वेश्चन છે તમને બતાવી દો પહેલો ક્વેશ્ચન છે ટેક્સ્ટ બુક માં અહીંયા સ્વાધ્યાય 2.3 છે ટેક્સ્ટ બુક માં એમાં ક્વેશ્ચન ઓરે 3.3 ને હા 2x - 3y બરાબર now what should I do પહેલું શું જોવાનું મારે સહગુણક y સરખા છે y ના સહગુણક સરખા છે નથી હલો જબરું છે 3 છે તો અહીંયા પણ શું આવશે નિશાની કેવી છે અલગ અલગ એટલે એનો શું કરીશું પ્લસ સરવાળો તો લખીશું કે 3 ગુણ્યા તો બધા જ દાખલામાં 3 ગુણવાનું એવું વિચારી નહીં લેતા આ તો જોગાનું હા અચ્છા મનમાં બોલી એવું લાગે 3x અને 3 ગુણ્યા હવે આમાં પણ ભૂલ શું કરે બધા આ બે ને ગુણે આ બિચારાને લાવારીસ છોડી દે એવું નહીં કરવાનું બધાને ગુણો 3 × 5 જ્યારે આ ક્વેશ્ચન તમે સોલ્વ કરશો તો એના પ્લસ થશે ને માં 3 + 2 15 ને 4 આવો જવાબ આવે એટલે અડધા ટેન્શનમાં આવી જાય अब मेरा क्या होगा 19 ચાલો તો આપણે આ સમીકરણને પસંદ કરી લઈએ સાદું x + y = 5 x ની વેલ્યુ શું છે તો y બરાબર 5 માઈનસ ઘણા હોય 5 ને કટ કરી દે કે મજા આવી ગઈ -19 આન્સર ના હોય ને હવે પેપર ચેક કરીએ એમાં એ અલગ જ મેથ્સ બનાવતા હોય એ લોકો પેલો કલ્કી 2080 કયું હતું હમણાં મૂવી એના માટે મેથ્સ બનાવે એ મૂવી જેવું મેથ્સ બનાવે 5 × 5 = 25 માઇનસ ના ઘણા હોય બિચારા એમાં શું દોષ નિર્દોષ છે તો 25 માંથી 19 ગયા તો કેટલા આવશે આ બેનને બહુ હસવા છે લોચો માયરો લાગે છે 6/5 કરીશું એને કર્યું છે ને યાદ આવી ગયું તને એમ ને હા એટલે તમે જરાક યાદ અપાવ્યું કે આવું પણ થાય છે ક્વેશ્ચન નંબર 2 3x + 4y = 10 2x - 2y = 2 નંબર 1 નંબર ક્લેરિટી આવે છે બધાને હવે શું કરવું જોઈએ y ને જોડાવવાના છે આપણે લકીલી તમને પ્લસ હા આને 2 વડે આને 4 વડે એવું કરીએ નહીં એવું પણ થાય પણ અહીંયા 4 છે અહીંયા 2 છે તો આનો 2 × 2 = 4 2 × 4 થઈ શકે તો ખાલી આપણે નીચેના સમીકરણને શું ગુણવાનું 2 ઉપરના સમીકરણને કઈ ગુણવાની જરૂર નથી હવે શું કરીશું આપણે 3x એટલે લખવાનું ને સમીકરણ 1 કઈ જ નથી કરતા આપણે પ્લસ 2 ગુણ્યા સમીકરણ તો
તો 3x વત્તા 4y બરાબર 10. બીજું 4 બીજું 4. જોયા તમારા વિચાર? x બરાબર 14/7, x બરાબર 2. હવે આપણે 3x વત્તા 4y બરાબર 10. કંદુ તો 4y બરાબર 10 ઓછા 6. y બરાબર કેટલા આવશે? આમાં ઘણા 4 ચોક 16 કરી નાખે, મજા આવી જાય. હવે જરા જોજો.